टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે વાત કરવી છે એક એવી મહિલાની જેમણે પોતાની નબળાઈને પોતાની તાકાત બનાવી અને જીતવા નીકળી છે આ દુનિયા. મૂક બધિર હોવા છતાં દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ બતાવી ઈવા પટેલ દરેક મહિલા માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયા છે. જોઈએ ઈવા પટેલની કહાની. સફળતાથી સિદ્ધિની અનોખી કહાની છે ઈવા પટેલની. નાનપણથી જ 70% મૂક બધિર હોવા છતાં ઈવા પટેલે મહેનત કરી પોતાના જીવનમાં જે મુકામ હાંસલ કર્યો છે તે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે સપના સમાન છે. ઈવા બોલી નથી શકતા, પણ વ્યારાના ઈવા પટેલ ઓસ્ટ્રિયામાં યોજાયેલી વર્લ્ડ આઈસ સ્ટોક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં આઈસ સ્ટોક્સમાં 10થી વધુ નેશનલ મેડલ જીતનારા ઈવા પટેલ કરાટેમાં બ્લેક બેલ્ટ છે. ભરતનાટ્યમાં વિશારદ બની અલંકારની ડિગ્રી લઈ રહ્યા છે. તેમણે ગરબા પેઇન્ટિંગ્સ અને ફેશન ડિઝાઇનિંગમાં પણ નામના મેળવી છે. આઈસ સ્ટોક બરફની રિંગમાં રમાય છે, પરંતુ વ્યારામાં આવી કોઈ ફેસિલિટી નથી. તેથી તેમણે ચીકણા રસ્તા, ફૂટપાથ કે સ્કેટિંગ રિંગમાં પ્રેક્ટિસ કરી છે. ઈવાની માતાના મોઢે જ સાંભળીએ તેમના સંઘર્ષની આ કહાની. ઈવા પટેલની દિનચર્યાની વાત કરવામાં આવે તો તેઓ સવારે તેમની માતા સાથે નાસ્તો કરે છે અને ત્યાર પછી અવનવી વસ્તુઓ શીખવાની કોશિશ કરે છે. ત્યારબાદ તેમની માતા સાથે રસોઈમાં હેલ્પ કરે છે. ઈવા સવારના વહેલી ઉઠે છે અને થોડી ફ્રેશ થઈને ભગવાનની પૂજા કરે છે. ત્યાર પછી નાહી ધોઈ અને એનું જે દિનચર્યા એટલે કે મીન્સ રસોઈનું કામ છે, પછી કોઈક બીજું કંઈ હોય કામ તે કામ કરે છે અને ઘરમાંનું પણ બધું જ કામ ઈવા કરે છે અને રસોઈમાં પણ એ મને હેલ્પ કરે છે. ઈવા એક શ્વાન પ્રેમી પણ છે અને એટલે જ તેમના ઘરે 5થી વધારે શ્વાન છે. ઈવા કરાટે ક્લાસમાં જાય છે. ત્યાં ઈવા 80થી વધારે વિદ્યાર્થીઓને કરાટે શીખવે છે અને તેઓ આઈસ સ્ટોકની પ્રેક્ટિસ કરવા કોઈકવાર સુરત પણ જાય છે. અત્યારની ભલે આ દિનચર્યા હોય, પણ નાનપણમાં તેઓ કેવા હતા, બોલી ન શકવાના કારણે તેમને કેવી તકલીફોનો સામનો કરવો પડ્યો એ પણ જાણીએ. ઈવા નાનપણમાં બહુ જ આનંદી હતી અને થોડુંક અમને આમ બોલવામાં ખબર પડી ત્યારથી જ અમે એના માટે બહુ જ બધું કર્યું અને એને કોઈ પણ વસ્તુ હોય તો તરત જ કેચઅપ કરી લેતી હતી નાનપણમાં. ઈવા બોલી નથી શકતા તો કેવી રીતે તેમના મમ્મી તેમની બધી વાતો સમજે છે? એ બોલી નહીં શકે એટલે એની સાથે નોર્મલ છોકરા સાથે એને ભણવા માટે પણ થોડું અઘરું હતું, કારણ કે એ છોકરાઓ બોલી શકે એટલે એ લોકો આગળ વધતા હતા. થોડીક આ ઈવા થોડીક બોલે નહીં એટલે થોડુંક એને લખવામાં અને થોડુંક તકલીફ પડતી હતી. છતાં પણ એના જે ટીચરો હોય એ લોકો તેને થોડુંક હેલ્પફુલ હતા અને હું પણ એને થોડીક હેલ્પ કરતી હતી. અને થોડો અફસોસ તો થતો હતો કે છોકરી બોલતી નથી ને એને હવે હું કેમનું કરીને એને હું ભણાવીશ આગળ. પછી ત્યાર પછીથી મારામાં પણ થોડું એ થયું અને જેમ જેમ એ આગળ વધતી ગઈ તેમ તેમ એને અમે વધારી અને 12મામાં પણ એ બોર્ડમાં સેકન્ડ નંબર આવ્યો. બોર્ડમાં કેન્દ્રમાં એનો સેકન્ડ નંબર અને નરેન્દ્રભાઈ મોદી ખરા તે સાહેબનો એ મળ્યો, પ્રશંસા પત્ર મળ્યો અને એ આગળ વધી એવી. આખરે કઈ ઉંમરે ઈવા પટેલને સ્પોર્ટ્સમાં રસ જાગ્યો તેના વિશે પણ તેની મમ્મીએ જણાવ્યું. એનું નાનપણમાં લગભગ 8-9 વર્ષની હતી ને ત્યારથી જ એને સ્પોર્ટમાં રુચિ લાગેલી હતી. ઈવા બોલી નથી શકતા તો કેવી રીતે તેમના મમ્મી તેમની બધી વાતો સમજે છે? એ જે બોલે એટલે એની જે ભાષા છે તે મને હવે આવડી ગઈ. ભાષા મીન્સ એટલે એના હાવભાવ પરથી હું એને સમજી શકું કે ઈવા આ વસ્તુ મારી પાસેથી માગે છે.
ઈવા માટે કેટલું અઘરું રહ્યું બીજાથી અલગ હોવા છતાં આટલા સુધી પહોંચવું તેના વિશે પણ તેની મમ્મીએ વાત કરી. ઈવા માટે તો એમ જોઉં તો એ છોકરી તો હું ગોલ્ડ ગિફ્ટ મારા માટે છે. અને હું એવું પણ ઈચ્છું છું કે આવા છોકરા હાથે કામ કરવું થોડું અઘરું તો હતું જ, પણ મને ભગવાને એટલી પ્રેરણા આપી કે આવી છોકરી છે છતાં પણ હું એને ચાલ એના ફાધરની છત્રછાયા એને 2006માં ગુમાવી. ત્યાર પછી થોડી હું નર્વસ પણ થઈ ગયેલી કે હવે આ છોકરીને હવે મારે શું કરવું. પછી હું કંઈ પણ વિચાર્યા વગર જ એને બધે જ એને એક પ્રવૃત્તિમાં એને જોઈન કરી દીધી અને એમાં એ પ્રવૃત્તિમાં પણ એ અગ્રેસર જ હતી. એને બધામાં જ એટલે એકમાં એને રુચિ હતી. એને ડાન્સમાં પણ બહુ રુચિ હતી એટલે એ ચાઇના ગયેલી, પેરિસ ગયેલી, દુબઈ ગયેલી અને ત્યારબાદ હમણાં આઈસ્ટોકમાં અહીંયા મલેશિયા પણ જઈ આવી અને ઓસ્ટ્રેલિયા પણ એ જઈ આવી. ઈવાના પરિવાર અને મિત્રો કેવો સપોર્ટ કરી રહ્યા છે ઈવાને એ પણ સાંભળો. ઈવાના મિત્રો તો આમ કહીએ ને તો સરસ બને મળ્યા હતા. કોલેજ કાળમાં પણ એટલા સરસ હતા એને. અને આજે આગળ જે ટીડી કર્યું, એને ફેશન ડિઝાઇન કર્યું, પછી ટેક્સટાઇલ ડિઝાઇન વાલોડ જતી હતી. પણ એના જે હાથેવાળી બધી ફ્રેન્ડો હતી એને એટલી બધી એને સાચવતી હતી અને કોઈ દિવસ એને કોઈ બાબતમાં એ લોકો એને કમી નથી રહેવા દીધી. અને બાળપણની જે ફ્રેન્ડ હતી તે પણ બહુ ફાઇન હતી, જે ભણતી હતી તે પણ. એટલે કોઈ એને હજુ સુધીમાં કોઈ એવી ફ્રેન્ડ એને એવી ખરાબ મળી નહીં હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે એવોર્ડ મળ્યો ત્યારે એક માતા તરીકે કેવી લાગણી અનુભવી હતી તેના વિશે પણ તેમણે વાત કરી. એ જ્યારે સન્માનપત્ર મેળવે છે ત્યારે મને ખુદ એવું થયેલું કે હું આટલા વર્ષથી 33 વર્ષથી હું નોકરી કરું, મને કોઈ દિવસ આવી રીતે મને કોઈએ સ્ટેજ લેવલ લગીને મને કોઈએ બોલાવી નથી. આજે મારી છોકરી કે જે બોલી નથી શકતી અને હું ગામમાં જ્યારે પણ જાઉં ત્યારે એમ કહે કે આ ઈવાની મમ્મી, એ રીતે મને ઓળખાણ મારી થાય. અને એને જ્યારે મુખ્યમંત્રીનું જ્યારે એને મળે છે ન્યૂઝ કેપિટલમાં સન્માન એનું થાય છે ત્યારે મને હર્ષના આંસુ આવી ગયેલા હતા કે આજે મારી છોકરી આટલે આ લેવલ લગીને પહોંચી. ઈવા આગળ શું કરવા માંગે છે, તેમનું ડ્રીમ શું છે એ પણ જાણી લો. ઈવાને હવે એમાં જવું છે, ઓલિમ્પિકમાં જવું છે અને ત્યારબાદ એની જે ભણતરનું છે તેમાં આગળ વધીને એનું પોતાનું પ્રોગ્રેસ વધુ વધારવો છે. અને ભરતનાટ્યમ છે, પછી આવી બધી કળાઓમાં પણ એ જો આગળ વધે તો એને ફોરેન જવું વધારે ઉચિત લાગતું છે. ઈવાના નાનપણની યાદો પણ તેની માતાએ વાગોળી. ઈવા નાનપણમાં જ્યારે એ બાલ મંદિરમાં મેં મૂકી તે સમયે એને એકડા ને બગડા આપણે જે લખાવીએ તો એના જે ટીચર હતા બાલ મંદિરના તો એને એકડો લખી આપે ઘૂંટવાનો કે તું આ એકડો આપણે ઘૂંટાવે તો એ ફટ દઈને એકડા હું ફટાફટ 1 થી 100 ફટાફટ લખી કાઢતી હતી. એટલે એને ચીતરવાનો વારો આવ્યો નહીં હતો. અને ઊંધા એકડા લખવાનું કે તો ઊંધા એકડા પણ ફટાફટ લખતી હતી. અને બાળપણમાં જ્યારે અમે વિચાર્યું કે આ છોકરી નથી બોલવાની તો લાવો અમે જે અમુક બધીની જે સ્કૂલો હોય તે બધી સ્કૂલોમાં અમે લોકો ગયા, પણ ત્યાં આ લોકો આને પ્રવેશ નહીં આપ્યો કે આ છોકરીનું આઈક્યુ બધો હાઈ છે ને આ છોકરી અમારે અહીંયા કામ લાગે એવી નથી. ને થોડીક એ ટેલેન્ટ ત્યારથી જ એમ ખ્યાલ આવી જતો હતો કારણ કે એને બધામાં જ રુચિ હતી. એક કોઈ બાબતમાં એવું નહીં હતું. એ ગરબામાં પણ અવલંબન હતું કે નંબર લાવતી જ પહેલો ફર્સ્ટ નંબર જ લાવતી હતી. પછી ડ્રોઈંગમાં પણ ભગીની સમાજમાં જ્યારે પાર્ટ લેતી ત્યારે એ પહેલો જ નંબર એ લાવતી. 55 શાખામાં પણ એ છોકરી પહેલો જ નંબર લાવતી હતી. ત્યાર પછી એ અત્યારે મલેશિયા પણ રમવા ગયેલી તો ત્યાં પણ એ એટલું જ પ્રોગ્રેસ સારું કર્યું, ગોલ્ડ મેડલ લઈ આવી હતી. પછી અત્યારે આઈસ્ટોક રમવા સારું અહીંયા ગયેલી હતી, ઓસ્ટ્રેલિયા ગયેલી હતી. એમ એને ફોરેન જવામાં અને ફોરેનમાં આવી રીતે આગળ વધવાનું એના માટે બહુ જ રુચિ છે કે હજુ પણ હું હજુ આગળ વધું અને મારા દેશનું નામ, મારા ગામનું નામ અને મારા કુટુંબીજનોનું નામ રોશન કરું. ઈવાએ એક સ્પોર્ટમાં એટલે કે આઈસ્ટોક છે,
કરાટે છે, પછી ડ્રોઈંગમાં, પછી ભરતનાટ્યમમાં પણ એને આવી રીતે સિદ્ધિ મેળવી છે. માત્ર સ્પોર્ટ્સ જ નહીં, ઈવા ભરતનાટ્યમમાં પણ અવ્વલ છે. આ એક એવી કલા જે તાલ સાંભળીને જ કરી શકાય છે, ત્યારે ઈવા તેમાં પણ નંબર 1 છે. અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે ઈવાએ. તેમના ભરતનાટ્યમના સાથી નિરાલી પરમારે પણ ઈવા સાથેના ખાસ અનુભવો જણાવ્યા, જેમાં તેમણે કહ્યું કે ઈવા ટાઈમથી પહેલાં જ આવી જાય છે અને અમારા ગુરુને જેટલી અગવડ અમને શીખવવામાં આવે છે તેટલી અગવડ ઈવાને શીખવવામાં નથી પડતી. ભલે તે સાંભળી કે બોલી શકતી નથી, પરંતુ તેની શીખવાની ક્ષમતા એટલી છે કે તરત જ કોઈ પણ વસ્તુને ગ્રેબ કરે છે. ઈવા આટલું આગળ આવી એનો અમને ગર્વ છે. તાલ પર ભરતનાટ્યમની તાલીમ થતી હોય છે, પરંતુ ઈવા તો બોલી અને સાંભળી શકતી નથી. ત્યારે તે કેવી રીતે ભરતનાટ્યમ શીખી તેના વિશે પણ તેની ફ્રેન્ડે જણાવ્યું. ઈવા કે એક એવી પર્સનાલિટી કે જે બોલી નથી શકતી, નથી સાંભળી શકતી, અને વિશેષમાં કે એના માટે પિતાની છત્રછાયા પણ નથી. તેમ છતાં ભરતનાટ્યમ હોય, ચિત્રકામ હોય, કરાટે હોય કે પછી એની જે બીજી અધર એક્ટિવિટીઝ હોય તેમાં એ હંમેશા અવ્વલ રહે છે. ખાસ મારી વાત કરું તો અમે ઘણા વર્ષો સુધી ભરતનાટ્યમની તાલીમ સાથે લીધી. એમાં 7 વર્ષનો કોર્સ હોય છે ભરતનાટ્યમનો, જે દક્ષિણ ભારતનો એક શાસ્ત્રીય નૃત્ય છે. તેની 7 વર્ષની તાલીમ લેવાની હોય. 7 વર્ષની તાલીમ પછી એનો દીક્ષાંત સમારોહ હોય છે, જે અમારે પબ્લિકલી પરફોર્મ કરવાનો હોય છે, જેની તાલીમ કે એની પ્રેક્ટિસ અમારે ઘણા સમય સુધી કરવાની હોય છે. ત્યાર પછી અમે કેવું કે પબ્લિક સામે કરી શકીએ. તો એ તાલીમની વાત કરું તો જ્યારે પણ અમારો સમય નક્કી થતો કે આટલા વાગે ક્લાસ પર આવવાનું છે કે આ જગ્યાએ ભેગા થવાનું છે, સૌથી પહેલા ઈવા આવીને ઊભી હોય. બીજું, પ્રેક્ટિસ દરમિયાનમાં એ થાકતી નહીં હતી, એનો સ્ટેમિના પણ ગજબનો હતો. બીજું કે એનું જે ડ્રેસિંગ હતું, ઘણી બધી વાર પ્રેક્ટિસ કરતા કરતા અમે થાકી જઈએ કે મેડમને પણ ના પડે કે બસ હવે કાલે કરાવો, તો પણ બિચારે કોઈ દિવસ કઈ જ આર્ગ્યુમેન્ટ નહીં. એનું થિયરીનું જે કંઈક હોય, પ્રેક્ટિકલનું હોય, ખૂબ સરસ રીતે મેનેજ કરતી હતી. વિશેષ કરીને બીજું કહું, હું વ્યવસાયે એક એન્કર છું, શિક્ષક છું અને ક્લાસિકલ ડાન્સર છું. તો ઘણીવાર મારે એઝ અ જજ બાર નવરાત્રીમાં પણ જજમાં જવાનું હોય છે. તો ઈવા ત્યારે ગરબામાં પણ ઘણું સરસ પરફોર્મ કરે છે, ખૂબ સ્ટેમિના સાથે રમે છે અને ઘણી બધી વાર એ મેગા ફાઇનલ સુધી જાય છે અને ક્વીનનું પણ એવોર્ડ લઈને આવી છે. વિશેષ કરીને હમણાં જ ગયા વર્ષે જ આપણા તાપી જિલ્લામાં ખૂબ મોટો રાજ્ય કક્ષાનો જે સમારોહ યોજાયો, ત્યારે મેં મારી સગી આંખે જોયું કે જે રીતે ઈવાનું સન્માન થતું હતું. ખરેખર એ મારા માટે બહુ પ્રાઉડની લાગણી હતી કે આજે ઈવા કે નોર્મલ વ્યક્તિ આજે 1 કે 2 એક્ટિવિટી નથી કરી શકતા, તો આજે ઈવા આટલું બધું, એની એજ્યુકેશન પણ એનું ખૂબ સારું છે, સાથે સાથે અધર એક્ટિવિટીઝમાં નોટ ઓનલી પાર્ટ લે છે, પણ એ બધી એક્ટિવિટીઝમાં એ પાર્ટ લઈને અગ્રસ્થાને કે અવ્વલ નંબરે આવે છે, જેની નોંધ સ્થાનિક સમાચાર પત્રોમાં, ન્યૂઝ ચેનલોમાં કે દેશ કે દુનિયા ખાતે એ હવે ઇન્ટરનેશનલ લેવલ પર બી થવા માંડ્યું છે. તેના માટે અમને ઈવા માટે ખૂબ ગર્વ છે. વિશેષ કરીને કહું તો ઈવા હજુ ખૂબ આગળ વધે કે મેડમ તાલ આપે, તાલ ઉપર અમારે સ્ટેપ્સ કરવાના હોય છે. તો ઈવાનો આ રીતની વિકલાંગતા હોવા છતાં એ નોર્મલ વ્યક્તિ કરતા પણ ઓછું સાંભળતી હતી. તેમ છતાં નહીં ખબર, ગોડ ગિફ્ટ તમે કહી શકો એને, એટલો સુંદર રીતે એનો તાલ સાથેનો જે લય હતો કે જે સમન્વય હતો કે ખૂબ સારી રીતે મેનેજ કરી લેતી હતી. અને બીજું કે કદાચ બીજા વિદ્યાર્થીઓને તો અમારા ટીચરે કહેવું પડે કે કરો આવી રીતે નહીં, હાથ અહીંયા છે, પગની મુવમેન્ટ આમ છે, બેઠક આવી રીતેનો. પણ મને નથી યાદ કે કોઈક દિવસ અમારા ગુરુજી પણ ઈવાને કંઈક બોલ્યા હોય કે ખીજવાય, કારણ કે એમાં કોઈ દિવસ કંઈક ક્ષતિ આવતી જ નથી. એટલું બ્યુટીફુલી એ સરસ રીતે ડ્રેસિંગ રીતે સ્ટેમિના સાથે કરતી હતી. એ સ્ટેમિના પાછળ એનું કરાટેનું પ્રેક્ટિસ કે એક્સરસાઇઝ પણ ગણી શકાય. એ કરાટેમાં પણ લગભગ ઘણી બધી આગળ છે. ઈવાનો સ્વભાવ ઘણો મળતાવડો છે. તેના ઘણા એવા ગુણ છે જે તેની ફ્રેન્ડ નિરાલીને પસંદ પડે છે. ઈવા ખૂબ જ હેલ્પફુલ છે. એકદમ સૌમ્ય ગણાતી, શાંત ગણાતી વ્યક્તિ છે. તમે નોર્મલ પણ એને જોવ તો કોઈ કહી નહીં શકે કે એ વિકલાંગ છે.
વિકલાંગ હોવા છતાં એને ભણવામાં સિદ્ધિઓ હાંસલ કરી છે, અધર એક્ટિવિટીઝમાં હાંસલ કરી છે. આજે હું 2 બાળકોની માતા છું. મારી દીકરી જે કરાટે કરે છે તેનું પણ એટલું સારી રીતે ધ્યાન રાખે છે. હું જ્યારે પણ મારી દીકરીને લેવા મૂકવા જાઉં ત્યારે એ મને ઈશારાથી કહેતી હોય છે કે એનો સ્ટેમિના ખૂબ ઓછો પડે છે, કે એને કહો કશું ખાઈને આવે. એ બધું એ મને ઈશારાથી સમજાવતી હોય છે. એટલે નાની નાની વસ્તુની બારીકાઈ પણ એ બહુ સારી રીતે રાખે છે. અને બીજું વિશેષ કરીને આજે આપણે જોબ કે સ્ટડી કે એની સાથે અધર એક્ટિવિટી હેન્ડલ નથી કરી શકતા, જ્યારે ઈવા એનું પ્રોફેશન, એની હોબી, એના સ્ટડી સાથે બધું જ મેનેજ કરીને ખૂબ સારી રીતે કરે છે. અને સાથે સાથે આ બધું મેનેજ કરતા કરતા એ સિદ્ધિઓને સરવરે છે, એ ખૂબ મોટી બાબત કહેવાય. ઈવાનો નેચર ખૂબ સારો છે, ખૂબ સરળ છે, અને એના કરતા એને જે આટલી બધી અચીવમેન્ટ છે તેનો એને જરાય અભિમાન નથી. એ ખૂબ ડાઉન ટુ અર્થ છે. શાંતિથી એક જગ્યાએ બેઠી હશે, જ્યારે એનું નામ બોલાય, જ્યારે એને મેડલ અચીવ થતું હોય કે એવોર્ડ અચીવ થતો હોય ત્યારે એ લેવા જાય છે. તેમ છતાં પણ એના મોઢા પર ક્યારેય અભિમાનની તમને એક રેખા નહીં દેખાશે. એકદમ ડાઉન ટુ અર્થ, બહુ જ પોલાઇટલી છે, બહુ જ હેલ્પફુલ છે, કે તમને તમારી રીતે કંઈ પણ રીતે એ ઈશારાથી કે કંઈક પણ જણાવી દેશે. આ સાથે નિરાલીએ ઈવા સાથેની યાદગાર પળો પણ વાગોળી. અમારું જ્યારે ફોટોશૂટ ચાલતું હતું, અમારું જ્યારે આરંગેત્રમનું અમારું ફોટોશૂટ હોય, અમારે કાર્ડ છપાવવાના ને એ રીતના હોય તે, તો મને હજુ પણ યાદ છે અમારે 1 by 1 જે મેકઅપ મેન આવે તે અમને તૈયાર કરતા હોય, તો ઈવા લગભગ લાસ્ટ રહી ગઈ હતી મેકઅપ માટે. તો તેમ છતાં પણ લાસ્ટ રહી ગઈ હતી, તેમ છતાં એને જરાક પણ પહેલ નથી કરી કે જીદ નથી કરી કે કેમ હું લાસ્ટ છું. લાસ્ટ એનો મેકઅપ થયો, લાસ્ટ એનું ફોટોશૂટ થયું, તેમ છતાં કોઈ દિવસ એ છોકરીએ કઈ વસ્તુનું શું કે ફરિયાદ નથી કરી. એટલે એ વસ્તુમાં કેવું પડે એનું કે કોઈ વસ્તુની કોઈ દિવસ એની કમ્પ્લેન નથી હોતી કે આવું કેમ. ખૂબ પ્રાઉડ થાય છે. જ્યારે અમે સાથે કરતા હતા ત્યારે સાચું કહું મને પણ પોતે ખબર નહીં હતી કે ઈવા આટલું બધું અચીવ કરશે. નોટ ઓનલી ભરતનાટ્યમમાં એ સ્ટેજ પરફોર્મન્સ પણ ખૂબ સરસ કરે છે. મોટા મોટા ઇન્ટરનેશનલ લેવલ સુધીના જે જજીસ છે તે પણ એની બારીકાઈ નોંધે છે. તે બહુ સારી વસ્તુ કહેવાય કે ભરતનાટ્યમ નહીં પણ ગરબા, ચિત્રકામમાં પણ એની સ્પેશિયાલિટી છે. વારલીમાં, મંડાલામાં, સાથે સાથે આઈસ સ્કેટિંગ કે પેલું આઈસનું કંઈક કરે છે તેમાં પણ એ ખૂબ આગળ પડતી છે. કરાટેમાં પણ એનો ખૂબ સારું પરફોર્મન્સ છે. ઈવા સાંજના 6 વાગ્યે વ્યારામાં કરાટે ક્લાસીસમાં જાય છે. ઈવા સાંભળી અને બોલી શકતા નથી, છતાં છેલ્લા 18 વર્ષથી સતત કરાટે શીખી રહ્યા છે. બ્લેક બેલ્ટ તેમણે હાંસલ કર્યો છે. કરાટેના કોચ વિનય પટેલ જણાવે છે કે ઈવામાં કોઈ પણ વસ્તુને કેપ્ચર કરવાની અનન્ય ક્ષમતા છે અને તે શીખવામાં ઘણા જ એક્સાઇટેડ હોય છે. ભલે ઈવા શબ્દોથી સંવાદ કરી શકતા નથી, પણ તેમની દ્રષ્ટિ, એકાગ્રતા અને અભ્યાસ એ બધું જ કહી જાય છે. શ્રમ અને સંકલ્પના આધારે તેમણે કોર્ડન બ્લેક બેલ્ટની પરીક્ષા સફળતાપૂર્વક આપી છે. ઈવાએ સાબિત કરી બતાવ્યું છે કે શારીરિક અવરોધો સંકટ નથી. જો મન મજબૂત હોય અને ઈચ્છા પ્રબળ હોય, મૌન હોવા છતાં ઈવા એક જીવિત પ્રેરણા બન્યા છે. કેવળ અવાજ નહીં પણ ક્રિયાઓ પણ વ્યક્તિને સફળતાની ઊંચાઈ સર કરવામાં મદદરૂપ થાય છે. ઈવા છેલ્લા 18 થી 20 વર્ષથી મારી પાસે આવે છે. એ પોતે બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, તેમ છતાં બીજા બધા છોકરાઓ કરતાં એ અલગ છે અને સારી રીતે કેચઅપ કરી લે છે. એને કંઈ પણ ટ્રેનિંગ આપે છે, અહીં પણ પ્રેક્ટિસ કરે છે, ઘરે પણ પ્રેક્ટિસ કરે છે. અને પોતે 4 દાન બ્લેક બેલ્ટની એક્ઝામ આપી દીધી છે. નેશનલ અને સ્ટેટ લેવલની રમતો રમી ચૂકી છે અને 20 થી 25 મેડલો લાવી ચૂકી છે. અને ઘણા સમય 10 વર્ષથી છેલ્લા એક ક્લાસ પણ લે છે અને ક્લાસ લેવા બી જાય છે. ઈવા રોજ કરાટે ક્લાસમાં આવે છે. આખરે કરાટેની કોચિંગ તે કેટલા વર્ષોથી લઈ રહી છે તેના વિશે કોચે વાત કરી. હું છેલ્લા 40 વર્ષથી ક્લાસ લઉં છું મને પોતાને અભ્યાસમાં, ને તેમાં ઈવાને કોઈ તકલીફ નથી પડી અત્યાર સુધીમાં. એ સરળ અને સારી રીતે શીખી શકે છે. નથી બોલી શકતી નથી, તો પણ મને એના પર ઘણી લાગણી છે. બીજા બધા છોકરા કરતાં સારું કરે છે ને મારી સૌથી જૂનામાં જૂનો સ્ટુડન્ટ એ છે હાલમાં. એને ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે, સિલ્વર મેડલ હાંસલ કર્યા છે. પુમસે અને કિરોગી એ બંને રમી શકે છે. હાલ એમની પાસે 4 દાનની એક્ઝામ આપી દીધી છે. તો આ હતી ઈવા પટેલના સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સફળતાની અનોખી કહાની.
જેમાં તે જન્મથી મૂકબધિર હોવા છતાં જીવનમાં દરેક પડકારોનો મજબૂતાઈથી સામનો કરી રહી છે અને આજે વિવિધ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઈવા આજે એ દરેક મહિલા માટે પ્રેરણા સ્ત્રોત છે જેઓ પોતાના માટે કંઈક અલગ કરવા ઈચ્છે છે. જો સાચા મનથી ઈચ્છીએ અને તેની પાછળ મહેનત કરીએ તો આ દુનિયામાં કંઈ જ અશક્ય નથી. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરીથી મળીશું આવી જ એક નવી મહિલાની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.